વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2025 તારીખ 7/4/2025 રોજ એટલે કે આજે સોમવારના રોજ લેવાયેલ પરીક્ષા ઇકોનોમિક્સનું આપણે સોલ્યુશન જોવાના છે. જો તમારી પરીક્ષા બાકી હોય તો આ સોલ્યુશન જોઈ લેજો અને લેવાઈ ગયો હોય તો સાચું સોલ્યુશન જોઈ લેજો. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે કોણ રજૂ કરી એટલે અર્થશાસ્ત્રી કોણ હતા? તેનો જવાબ આવશે રોબિન્સ. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય? ભૌતિક વસ્તુ એટલે સંગીત, શિક્ષણ, ડાક્ટરી સલાહ. આ ફ્રીજ એ ભૌતિક વસ્તુ આવશે. તુવેર દાળની કિંમત વધતા મગની દાળની માંગ પર શું અસર થાય? જો તુવેરની દાળની કિંમત વધે તો આપણે મગની દાળમાં વધારો કરીએ. શું થશે? વધારો થશે. માંગના નિયમ કોણે આપ્યો? માંગનો નિયમ એ આલ્ફ્રેડ માર્શલે આપેલો હતો. જથ્થો કુલ પુરવઠા કરતા કેવો હોય? જથ્થો હંમેશા કુલ પુરવઠા કરતા કેવો હોય? વધારે હોય. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદક કેવા પ્રકારનો નફો મેળવે? તો ઉત્પાદક સામાન્ય નફો મેળવે. ખેતી કાર્ય માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે તેના વાહન વ્યવહારમાં તેનો ઉપયોગ ત્યજવો પડે અને કયો ખર્ચ કહેવાય? તો એને વૈકલ્પિક ખર્ચ કહેવાય. સ્થિર રેખાનો ધાર કેવો હોય છે? તો સ્થિર રેખા એ હંમેશા એક્સ ધરીને સમાંતર હોય છે. મોબાઈલ એપનું બજાર એ કયા પ્રકારનું બજાર છે? હવે આ જવાબ એ તમે ખાસ જોઈ લેજો, કારણ કે આ જવાબ મને પણ ખબર પડી નથી અને હું ખોટો જવાબ તમને આપવા માંગતો નથી, એટલે તમારે ચેક કરી લેવાનું. પણ કદાચ જો તમારે કરવું હોય ને નહીં ખબર હોય તો કદાચ એક્ઝેક્ટ તો મને નહીં કહી શકું, પણ પૂર્ણ હરીફાઈ તમે ચેક કરજો. બાકી તો તમે જે હોય એ તમે ચેક કરી લેજો. ભારતીય મધ્યસ્થ બેંકની રચના? તો મધ્યસ્થ બેંક 1935માં એની રચના થયેલી. નીચેનામાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે? તો માળખાગત બેકારી આપણને ભારતમાં જોવા મળે. રિલાયન્સ પેટ્રોલ પંપ એ કયા પ્રકારના આર્થિક સુધારાને કારણે અસ્તિત્વમાં? આ પણ એક ચેક કરવા જેવું છે, પણ હું તમને જણાવી, જો રિલાયન્સ પેટ્રોલ પંપ આવે એટલે આપણે બહારથી વસ્તુઓ લાવવા પડે. એકચ્યુઅલી મને ખરેખર સાચો જવાબ નથી ખબર, પણ સાચો જવાબ ન ખબર હોય છતાં બી તમને વૈશ્વિકીકરણ કહું છું, તમે ચેક કરી લેજો. આ પણ એટલે બે સવાલ તમારે ચેક કરવાના, એક 9 નંબર અને એક 12 નંબર. ખાલી જગ્યા બે દેશની પ્રગતિની સરખામણી કરવામાં રાષ્ટ્રીય આવકની અને માથાદીઠ આવકનો ઉપયોગ કરે તો યુનો જવાબ આવશે. શું? યુનો. પ્રાથમિક ખેતીના 5 આયામોની છણાવટ. આ ખાસ ધ્યાન આપજો, કારણ કે આ ચેપ્ટર તમારી ટેક્સ્ટબુકમાં નહીં હશે. ડોક્ટર સુભાષ પાલેકરજી નવું ચેપ્ટર ઉમેરાયેલું છે. જીએસટી નું વહીવટી સંચાલન કોણ કરે? તો જીએસટી કાઉન્સિલ કરે. કોણ કરે? જીએસટી કાઉન્સિલ. સામાન્ય રીતે કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું પડે? આ પણ તમારે નથી, એટલે એમાં 15 દિવસ આવશે. હવે અવેજી વસ્તુના ભાવ હતા મૂળ વસ્તુની માંગ પર કેવી અસર પડે? આ પણ વાંચી લેવાનું. એટલે આજે કેટલા પણ સવાલો છે એ સવાલોનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમને કામ લાગે. સી ની અંદર તમને કોઈ પણ 9 લખવાના છે. કેટલા સવાલો પૂછાય બધા આઈએમપી સવાલો સમજીને તમારે તૈયારી કરવાની રહેશે, એટલે એ પણ તમને કામ લાગે. પ્રાકૃતિક ખેતીના આયામો નવું ચેપ્ટર છે. ત્યાર પછી આંકડાકીય માહિતીનું મહત્વ, આ તો તમને આવડશે જ. વિભાગ ડી ની અંદર કોઈ પણ 6 લખવાના રહેશે. કયા કયા પ્રશ્નો છે એ જોઈ લેજો. જો પરીક્ષા બાકી હોય તો તમને કામ લાગશે. આ તફાવત ખૂબ જ આઈએમપી ગણાવી શકાય. વિભાગ ઈ ની અંદર અહીંયા કેસ સ્ટડી આધારિત એક પ્રશ્ન પૂછેલો છે. આ પ્રશ્નનો તમારે જવાબો આપવાના રહેશે. અને આ જે પ્રશ્ન છે માંગમાં અને પુરવઠામાં, આ બંનેમાંથી એક તો તમને પૂછાશે જ. ગાંધીજીએ રજૂ કરેલા ટ્રસ્ટીશીપનો એટલે કે વાલીભાઈનો સિદ્ધાંત, આ પણ તૈયાર કરી લેવાનો જો તમારી પરીક્ષા બાકી હોય તો. એટલે આ હતું આજનું પેપર સોલ્યુશન. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા પેપરોના સોલ્યુશન સાથે આગળ વધીશું. આભાર.